अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દરેક વસ્તુને સિદ્ધાંતથી સમજો તો મેળ પડશે, નહીતર સમજાશે કેટલી મજૂરી કરશો તો એ ફેર પડશે નહીં। જીવત મરીએ ભવજન તરીએ એ શું છે? જીવ તરીએ એટલે કે આપણે જીવતા છે અને આપણે મરી ગયા છે એવું જ્ઞાન ખલાસ થઈ જાય તો પછી આપણે તરીએ, અને હું જ જીવું છું ને હું જ મરું છું તો જન્મ મરણ ચાલુ રહે, કારણ કે આત્મા જન્મતો નથી, જીવતો નથી ને મરતો નથી। પણ તમે કહો છો હું જ જન્મ્યો, હું જ જીવ્યો, હું જ મર્યો, તો પછી જન્મ મરણ ચાલુ રહેશે, કારણ કે અજ્ઞાન છે। શરીર જન્મ જીવન મૃત્યુ વાળું છે, તમે જન્મ જીવન મૃત્યુ વાળા નથી, પણ તમને અજ્ઞાન છે કે હું જન્મ્યો, હું જીવ્યો, હું મર્યો, તો પછી કર્મ બંધાશે તો જન્મ મરણ ચાલુ રહેશે। અજ્ઞાનથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતા, મન વચન કાયાની ક્રિયાથી કર્મ નથી બંધાતા। કર્મ શેનાથી બંધાય છે? અજ્ઞાન। મન વચન કાયની જે ક્રિયા છે ઉકલી રહી છે એમાં અજ્ઞાન દ્રષ્ટિથી પાછા નવા કર્મો, અને જો એ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જોતા આવડે તો નવા કર્મો ના બંધાય। સમજાય? આવું સીધું સાદું વિજ્ઞાન છે સાહેબ, અનાદિકાળથી આ ફસાવેલ જીવ છે, અને અમને આ બોલવાની જે હિંમત આપે છે ને એ અમારા ગયા અવતારના ભાવથી છે કે આ મનુષ્યો કેટલા અવતારથી ભટકી રહ્યા છે સાચું જ્ઞાન ન મળવાથી। કોક તો જગાડે, ખ્યાલ આવે? બધા જન્મ મરણના ચક્કર ચાલુ રાખે એવું જ જ્ઞાન આપે છે। જ્ઞાન તો આપે છે, સામાજિક જ્ઞાન પણ મળે છે, ધાર્મિક જ્ઞાન પણ મળે છે, પણ એ બધું જન્મ મરણના ચક્કર ચાલુ રહે એટલા માટે। એક માસે મને પ્રશ્ન પૂછ્યો, બુદ્ધિશાળી માણસ હો, 75-76 યર્સનો, મને કે જન્મ મરણના ચક્કર ચાલુ રહે એવું જ્ઞાન ધર્મગુરુઓ ક્યાં આપે છે? એવું મને ચેલેન્જ કરી સત્સંગમાં। કરે તો ખરા ને, એને ના સમજાય તો બી પ્રશ્ન તો પૂછે કે ના પૂછે? એટલે મેં કીધું કે તમને કોઈ પણ ધર્મગુરુ શું જ્ઞાન આપે છે મને કહો, જે પણ, આપણે નામની જરૂર નથી, કોઈ પણ ધર્મગુરુ તમને શું જ્ઞાન આપે છે? તો કે અમને એ જ્ઞાન આપે છે કે આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય, અને જો પાપ થાય તો શું કરવાનું? આમ કરવાથી પ્રાયશ્ચિત થાય। પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત આ ત્રણનું જ્ઞાન આપે છે દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ, બરાબર છે? હવે એમાં સેન્ટર પોઈન્ટ શું છે? પાપ છે, પુણ્ય છે કે પ્રાયશ્ચિત છે? સેન્ટર, આ ત્રણમાં સેન્ટર પોઈન્ટ શું છે? આ ત્રણમાં સેન્ટર પોઈન્ટ એ છે કે તમે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પણ શું બેલેન્સમાં હોવું જોઈએ? તો એ જન્મ મરણનો માર્ગ છે કે મુક્તિનો? બોલતા નથી। પુણ્યથી મોક્ષ જવાશે ને તો પુણ્ય બેલેન્સમાં રહેશે તો મોક્ષ જવાશે? બોલતા નથી। અભિભ્રાંતિ પહેરી ગઈ છે કે પુણ્યથી મોક્ષે જવાશે, એટલે બધા કે પુણ્ય કરો, પાપ કરો, અને પાપ થઈ જાય તો એટલે બેલેન્સમાં શું રહે અને એનાથી મોક્ષે જવાય, બરાબર ને? કેવી ભ્રાંતિ સાહેબ! હવે આ કોણ કાઢે? આ ભ્રાંતિ કોણ કાઢે? પાપ પુણ્ય વાળો કાઢીએ કે? એ તો પાપ ને પુણ્ય ને મજબૂત કરે। કેવી ભ્રાંતિ! એક બાજુ મુક્તિનો માર્ગ તમે બોલો અને એક બાજુ પુણ્યનો માર્ગ બતાવો, આ બંનેને કોઈ લેવા દેવા નથી, બંને માર્ગમાંથી બહાર ખોટા નથી, બંનેના રિઝલ્ટ શું છે? એક સંસાર ચલાવવાનો માર્ગ છે ને બીજો સંસાર સમાપ્ત। બે એક માર્ગ હોઈ શકે સાહેબ? કોઈ દિવસ હોઈ શકે? જ્યાં પુણ્યનું મહત્વ હોય એ સંસાર ચલાવવાનો માર્ગ છે કે મોક્ષે જવાનું છે? ને જ્યાં પાપ પુણ્ય બંને ગૌણ હોય, ખલાસ કરવાનો માર્ગ હોય, એ જ મુક્તિનો માર્ગ થાય। જેમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત એવું આવે નહીં, સમજાય છે? અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને, અમે તો છેલ્લા 15 વર્ષથી કહીએ છીએ, પણ દાદા ભગવાને જ્યારે બોલ્યા આપતા સૂત્ર અને આપતવાણીમાં, તે મહાત્માએ અમને કોટ કરીને મોકલ્યા કે તમે જે બોલો છો એ જ દાદા ભગવાને કહ્યું।
હું કહું, અમે બોલીએ છીએ એ દાદા ભગવાન કીધું, અમારો એવો દાવો નથી. બરાબર. અમે તો આ સનાતન સત્ય જે કહીએ છીએ અમારું છે એવું પણ કહેતા નથી. તો કે શું છે તો તમે બોલો છો એ જ કીધું કે સાચો સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ગાલે. એ આપતો સૂત્ર નીકળ્યું ને આપતો વાણીમાં નીકળ્યું. બોલતા નથી. તો હું તો પહેલેથી કહું છું કે સાયન્ટિસ્ટ નો આ વિષય પાપ પુણ્ય પ્રાયશ્ચિત વૈજ્ઞાનિક નો વિષય નથી. ધાર્મિક વિષય છે, સામાજિક વિષય છે, આધ્યાત્મિક. વારંવાર કહું છું. તો જ્ઞાનિક પુરુષ બોલ્યા ને કારણ કે સાયન્ટિસ્ટ હતા, એમને ફોર્મેટ આપવું પડ્યું એક સંજોગ હતો. પણ વિજ્ઞાન નતું એવું નતું. વિજ્ઞાન તો હતું જ, આપી શક્યા નહીં ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, બટ દે હેવ ઇટ. એમની પાસે તો હતું જ. આપતા સૂત્રમાં પહેલું જ વાક્ય મૂક્યું દાદા ભગવાને સેટ કર્યું કે તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. કીધું કે ના કીધું? આ એમનું જ વાક્ય છે ને, કે આપણે તો બોલતા નથી ને. જ્યાં કઈ પણ કરવા પણ છે ત્યાં સંસાર છે. દાદા ભગવાન કઈ પણ કરવા પણ છે, ક્રિયાને સંસાર નથી કીધો, કરવા પડાને. મારે આમ કરવાનું, મારે આમ કરવાનું, એ સંસાર છે. ક્રિયા સંસાર નથી. ક્રિયા તો ઉદય કર્મ છે અને કુદરતી રચના છે. પણ કરવું પડશે. આમ કરશો તો જ થશે. કરવા પણ એ સંસાર છે, એ મુક્તિનો માર્ગ નથી. આ બધું હિન્ટ્સ કહો કે હાઇલાઇટ્સ કહો જ્ઞાની પુરુષે આપી જ છે. પણ ના સમજે તો કોઈ શું કરે છે? ભગવાન મહાવીર તો તીર્થંકર હતા, કેવળ જ્ઞાની હતા, પણ એમની વાઈફ સમજે જ નહીં તો ભગવાન શું કરે? શું કરે? ચમત્કાર કરે. જેને સમજવું ના હોય ને ભગવાને શું કરીએ? કરી શકે? કેવું અદ્ભુત વિજ્ઞાન, પણ છતાંય કેવું સ્વતંત્ર. જેને જરૂર છે એના માટે છે, નથી એના માટે નથી. ત્યાં કમ્પલસરી થોડું છે કે બધા વિજ્ઞાન સમજવું જ પડશે. નહીં, મારે મુખ્ય નથી જવું, કઈ વાંધો નહીં, એની મરજી. આપણે કોઈ ગુલામ છે કોઈના? કઈ કે કોઈ આપણા ગુલામ છે? જેને મુક્ત થવું હોય એના માટે વિજ્ઞાન છે, ના થવું હોય એના માટે ધર્મ છે. એમાં આપણે ના કહેતા નથી. એ ખોટો પણ સારી રીતે જીવન જીવવું હોય તો ધર્મને અનુસરવું, અને જન્મ મરણથી મુક્ત થવું હોય તો વિજ્ઞાનને અનુસરવું. એમાં ખોટું ક્યાં આવ્યું? સમજાયું કે નહીં? બંને એની જગ્યાએ કેવું છે? બરાબર છે. ચાલો વખતે એવું થાય મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગની જ્યારે વાત આવે ત્યારે એવું થાય કે હું સેકન્ડરી પુરુષાર્થમાં શા માટે પડું એમ પેલું જે છે એવું ક્યારેક થઈ આવે છે એ સમયે. એ વાત સાચી છે કે સેકન્ડરી પુરુષાર્થ, પણ જ્યારે સંસારને લાયક અને સહાયક મંગાવતા હોય ત્યારે આ કેવું કે આ જરૂર નથી, એના કરતા મોક્ષ માર્ગ માટે લાયક છે. જે હોય મારે સંસારને લાયક અને સહાયક, સંસારમાં પ્રકૃતિને બહુ ગમતું હોય, સત્તા સંપત્તિ વૈભવ બધું મને સરસ જોઈએ એવો ભાવ કરતો હોય, તેના કરતા કેવું કરવું? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પછી ભલે મેલ મળે કે ઝૂંપડી મળે, મારો સબ્જેક્ટ શું છે? મોક્ષ છે. મારો સબ્જેક્ટ સંસારનું ભોગવટો. સમજાય? એટલે એવું કરતી વખતે પણ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જ્યારે એવું નક્કી કરે છે કે મારે મોક્ષ માર્ગ, એ આવા સંજોગોમાં જે વખતે સંજોગો તમને સંસાર ભણી લઈ જતા રાગ અથવા દ્વેષથી, અને તમારું વિજ્ઞાન કુદરતી રચના તરીકે એપ્લાય ન કરવા દેતા હોય તો આ સબસ્ટિટ્યુટ છે. ઓકે ત્યારે કુદરત ના દેખાતું હોય તો બધી મતલબ ક્યાં છે? એ તો મુક્તિનો માર્ગ છે. એ ન દેખાતું હોય, ન દેખવા દેતું હોય અહંકાર બુદ્ધિ. તો કોઈ માણસ આપણી પાસે પૈસા લઈ ગયો હોય, અઠવાડિયા માટે લઈ ગયો હોય ને 5 વર્ષ સુધી આપેલું વાયદા કર્યા કરે, તો બીજું શું કે આ માણસ છેતરે છે, ચીટિંગ કરે છે, એની દાનતખોરી છે, એની આપવાની ઈચ્છા નથી. આવું તો કહે કે ના થાય? બુદ્ધિ બતાવે કે નહીં? તે વખતે કહેવાનું કે આ જ કુદરતી રચના છે. છતાંય બુદ્ધિ ના માને તો કહેવાનું કે હે પરમાત્મા, ખરેખર તો કુદરતી રચના છે, પણ મારી બુદ્ધિ મને સ્વીકાર દેતી નથી, પણ માટે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ આપજો. આવી બુદ્ધિ પણ મારે જોઈતી. જે કુદરતી રચના ન સમજ્યા છે બુદ્ધિને શું કરવાની? પણ હવે લાયા છે તો ઉપયોગ થવાનો જ છે, નીકળવાની છે. મીટેલી છે નહીં ઉકલે, પણ હવે જોઈતી એનો પાવર તો હોય ને. આપણે રાખથી મીટેલી હોય તો ઉકલે નહીં. તો ઉકલે કારણ પાવર તો હોય ને. પછી જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા દે. એટલા જ પૂરતી આવે. એટલે પૂરતી આવે છે તે કુદરત રચના છે, પણ કુદરત રચના જોવા દેતું નથી ને, માટે જો જોવા દે તો પછી જરૂર નથી. કુદરતી રીતના જોવા દેતું હોય ને શુદ્ધાત્મામાં રહેતા હોય, રહેવાતું હોય તો પછી બીજા કોઈ એડિશનલ પુરુષાર્થની જરૂર નથી. સમજાય છે? આ તો ના રહેવા દે એવું ત્યારે ફોર્સ માણસ. એટલે ડિસ્ચાર્જ બુદ્ધિ જે છે ને એ તો એનો પીરિયડ હોય છે. હા, પણ
પીરિયડ અવસર વચ્ચે થવા બધી માટે discharge નો મતલબ જ ટાઈમ ઝોન હોય, પણ ત્યાં સુધી આપણને હેરાન કરવા દેતા, કુદરતી રચના ન જોવા દેતા હોય અને સામેની ભૂલ બતાવો, સામેવાળાની ભૂલ સામેને કરતા બતાવો, તો પછી આપણું એ જ્ઞાન ખરડાય, દર્શન ખરડાય છે. એ ના ખરડાય માટે શું કેવું આપણે કે હે પરમાત્મા, ખરેખર તો કુદરતી રચના છે જ, પણ મારી બુદ્ધિ મને જોવા દેતું નથી, માટે હે પરમાત્મા મને આવી બુદ્ધિ ના જોઈએ, મારે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક જોઈએ છે. આ બુદ્ધિ જે મહત્વ આપે છે એ મારો વિષય નથી, એ છૂટા પડવા માટે પાવર તો બતાવવાનું જ છે. આ તો ઠીક છે 2-5 દિવસ, ઘણી બધું 6 મહિના, વર્ષ 4-5 વર્ષ ચાલે, તો આપણું તો દર્શન આખું ડિસ્ટર્બ થઈ જાય ને. સામેવાળા કરતા જ એટલે તમારું દર્શન ડિસ્ટર્બ થઈ ગયું. તમારું દર્શન મજબૂત ત્યારે થાય, કુદરતી રચના દેખાય તો એનાથી નીચે ઉતરી ગયા તો પછી પાટો પર લઈ ગયો, પછી તમે જવાબદાર છો. સમજાય છે? આપણે એક શબ્દ યુઝ છે સત્તામાં પડેલું અજ્ઞાન. એ આપણે જે ઇન્ડિવિજ્યુઅલ આવે એનાથી અલગ અલગ કઈ હોય છે એમ? અજ્ઞાનને કોઈ બે એ કર્યા કે પછી એટલે સ્ટોકમાં પડેલું એ અને ઇન્ડિવિજ્યુઅલ કર્મ મારું જયારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ સમય બેમાં, એટલે સત્તામાં રહેલું અજ્ઞાન મારે ટૂંકમાં સમજવું છે આપણે છે ને વિશેષ. સત્તામાં રહેલું અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહની, અને ઉકલતું અજ્ઞાન બે જુદા છે. હા એ સમજ બે ઉકલતું અજ્ઞાન એ ડિસ્ચાર્જ કહેવાય, ડાયરેક્ટ અવસ્થામાં, ને સત્તામાં રહેલું છે, મલ્ટિપલ થયેલું છે, એ સ્ટોક છે. સ્ટોક ખ્યાલ આવ્યો? જી. અનંત અવતારની બિલીફ નો સ્ટોક, એ ગાઢ ગતિવાળા છે. એને અજ્ઞાનની કેપિટલ કહેવાય. શેની કેપિટલ? અજ્ઞાનની capital. જેનાથી જન્મ મરણ કર્મના કર્મ બંધાયા જ કરે એવી કેપિટલ. એ કેપિટલ કન્ઝ્યુમ ના થાય, પણ એનાથી જે કર્મ બંધાય એ કર્મ પાછા ઉકલે છે, પણ કેપિટલ તો એની જ રહે જ્યાં સુધી તમે એને ઇરેઝ કરો નહીં ત્યાં સુધી. એ એ કર્મ બાંધવાનું પરમેનન્ટ લોંગ લાઈફ રો મટીરિયલ, લોંગ લાઈફ રો મટીરિયલ. એ રો મટીરિયલ જે છે એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી ઇરેઝ કરવું. ઉદય કર્મને કુદરતી રચના જોવા આ એક સબ્જેક્ટ છે, ને સત્તામાં રહેલા અજ્ઞાનને ઇરેઝ કરવું એ બીજો સબ્જેક્ટ છે. કારણ કે સત્તામાં રહેલું અજ્ઞાન એ ગાઢ અવગાઢ બિલીફ રૂપે છે, અને ઉદય કર્મમાં બિલીફ છે ખાલી ટ્રાન્ઝેક્શન પૂરતી છે. એ બધા ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે. સમજાય છે? અને પેલી કેપિટલ છે, એ કેપિટલ થી જન્મ મરણ બંધાયા જ કરવું. સમજાય છે? એટલે જ્ઞાની કે છે કે નાની નાની બાબતોમાં પણ કુદરતી રચના જોવાની અને શુદ્ધાત્મા પદમાં રહેવાની પ્રેક્ટિસ કરો. પાણીના ગ્લાસ પીતા હોય તો પાણીનો ગ્લાસ અને પીનારો એ કુદરતી રચના છે, હું એનાથી મુક્ત એવો. આ જ્ઞાનની પ્રેક્ટિસ એટલા માટે કરું પેલું ઇરેઝ કરવાનું, એટલે આ પ્રેક્ટિસ થતી જ નથી. એવું નહીં કે સંજોગ આવે ત્યારે કુદરત નથી, અજ્ઞાન તો અંદર ભારે ભાર પડ્યું છે. સ્વામીજી, પણ સત્તામાં રહેલું અજ્ઞાનને જ્ઞાની પુરુષના જ્ઞાનથી દૂર નથી થતું? આ જ્ઞાન ને જ્ઞાનનો ઉપયોગથી ને, જ્ઞાન એટલે ચમત્કાર થોડું છે કે એટલે કન્ટેન્ટ હવે સમજીએ ગયા. જ્ઞાની પુરુષનું જ્ઞાન ખરું, પણ એના ઉપયોગથી. દાદા ભગવાન જ્ઞાન આપ્યું કે હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નથી કેવળ શુદ્ધાત્મા છું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વતા ભિન્ન છીએ, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. પણ ક્યારે ઉપયોગ કરીએ તો, ના કરીએ તો. બી રિઝર્વ બેંકની નોટ થી તમે પરચેસ કરી શકો, બરાબર, કરેક્ટ? ઇટ્સ અ લો ઓફ ગવર્નમેન્ટ. પણ 100 રૂપિયાની નોટ ખિસ્સામાં છે, બપોરે 2 વાગ્યા છે, ભૂખ લાગી છે, અને સામે દુકાનવાળા પાસે નાસ્તો પડ્યો છે, પણ પૈસા કાઢો જ નહીં તો ઉપયોગ કરો. બોલતા નથી. એમાં નોટ શું કરે, ગવર્નમેન્ટ શું કરે? હું 3 દિવસથી ભૂખ્યો છું. કેમ? તો કે કોઈ ખાવા નથી આપતું. તો કે આપણે પૈસા તો છે પણ કાઢું નહીં કે છે. તો પછી કેમ ખાવા મળે? એટલે જ્ઞાન છે પણ ઉપયોગ ના કરો તો કઈ નહીં. ઉપયોગ કરો તો અનુભવ થશે, ઉપયોગ ના કરો તો. એટલે જ્ઞાન હોવું એ તમારું જ્ઞાન હોવું તમારી પાસે, અને જ્ઞાનનો ઉપયોગ કરવો એ બંને વચ્ચે આસમાન જમીનનું છે. જ્ઞાન હોવું એટલે તમને પ્રાપ્ત થયું, એ તમારું પુણ્ય છે, પુણ્ય કર્મ થી તમને પ્રાપ્ત થયું. પણ ઉપયોગ કરવો એ પુરુષાર્થ છે, એ પુણ્ય કર્મ નથી. અને ઉપયોગ કરશો તો જ અનુભવ થશે, હોવાથી નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ હોય એટલે કાર આવડે છે એવું જરૂરી નથી. બરાબર, ચલાવો તો જ આવડતી કહેવાય. લાયસન્સ ના હોય તો પણ ચલાવતા આવડે છે તો કશો વાંધો. લાયસન્સ એક કન્ડિશન છે, પણ લાયસન્સ હોય
મારી પાસે 15 વર્ષ થઈ છે પણ ચલાવતો જ નથી અને આવડતી એ રિન્યુ કરાયા કરું છું. જ્ઞાન બી છે, અજ્ઞાન બી છે, ઉપયોગ કરતા બી છે, કરવું બી છે, પણ તરત નથી થતું. તારો પ્રેક્ટિસ નો ભાવ છે. Practice. પછીથી રિયલાઇઝ થાય બધી પ્રેક્ટિસ થશે પછી સહજ થઈ જશે. એવી રીતે મેપનો ઉપયોગ કરવાનો નાના નાના સંજોગોમાં પાણી પીતા હોય પાણી તોય કુદરત વિચાર આવે તોય કુદરતના જો વાણી બોલો તોય કુદરતી રીતના વર્તન કરો તોય કુદરતી રીતના ઘરમાં શાંતિથી બેઠા છો ટીવી જુઓ છો તોય કુદરતી રીતના જુઓ ફોન કરો છો તોય કુદરતી રીતના જુઓ જ પણ જે ફોન કરે છે બોલે છે સાંભળે છે એમાં કુદરતી રીતના જોવામાં શું વાંધો છે? એમાં કઈ મહેનત છે? અને હું શુદ્ધાત્મા છું. આ જે કુદરતી રીતનામાં જે ફોન સાંભળે છે કરે છે વાત કરે છે હું એ પ્રેક્ટિસ તો કરું પ્રેક્ટિસ ની છે. એટલે તે પ્રેક્ટિસ ખાલી દ્રષ્ટિથી કરવાની છે. એ બોલવાનું નથી. કુદરતી રચના જોવાનું છે, બોલવાનું નથી. પ્રેક્ટિસ થી જ પરફેક્ટ થવાશે, વગર પ્રેક્ટિસ નહીં થવા. કોઈ ચમત્કાર નહીં. તમારે જાતે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય દ્રષ્ટિથી છૂટું પાર કરવું પડશે. એ જ તમારો પ્રયોગ છે અને એ જ તમારી અનુભૂતિ છે. પ્રયોગ નહીં કરો તો અનુભૂતિ નહીં થાય, ભલે જ્ઞાન હશે તો. ટ્યુબલાઇટની માફક તરત નથી ઊભી થતી. તમે કે દરેક એક્શનમાં પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ બીજો કોઈ રસ્તો નહીં. સ્વામીજીનું અજપા જપ જે છે ને, હા એ તમને કામ લાગશે. અજપા જપ. અંદર હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા શ્વાસોશ્વાસની સાથે રહેવું જોઈએ અને હું શુદ્ધ આત્મા છું ને દેખાય છે કુદરતી રીતે. દેખાય છે થાય છે મન વચન કાયાની ક્રિયા આ બહારની દુનિયા દેખાય છે બધું કુદરતી. હું શુદ્ધ આત્મા છું, બાકી બધું કુદરતી. બીજો કોઈ કોલમ જ નથી. બે જ કોલમ છે, શુદ્ધ આત્મા અને સંજોગો એ કુદરતી. અને સંજોગોના ડિટેલમાં જવાનું નહીં. સંજોગ સારા છે ખરાબ છે ગમતા છે ના ગમતા મારા છે તારા છે એ ડિટેલમાં જવાનું નહીં. બધું કુદરતી રચના. આના હોય તોય અને બીજાના હોય તોય કુદરતી. ડિટેલિંગમાં જવાનું નહીં. આપણે વિજ્ઞાનમાં શું કીધું? કુદરતી રચનાનો મતલબ મન વચન કાયા તેની અવસ્થા ને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને માત્ર કુદરતી રચના જો. નો ડિટેલિંગ. આ મારી પ્રકૃતિ આવી છે, આ પ્રકૃતિ વારંવાર આવી ભૂલો કરે છે, પેલો વારંવાર આવી ભૂલો કરે છે, આવું બધું ડિટેલિંગમાં જવાનું નહીં. કુદરતી. અને બીજું એક મહત્વની વસ્તુ ધ્યાન રાખો. આજે કઈ તારીખ થઈ? 8 તારીખ. 8 તારીખ થઈ આજે. 8 ઓક્ટોબર 2023. આપણે 7 ઓક્ટોબર 2023 અને તે પહેલાના સમય માટે આપણે બધા એક્સપાયર થઈ ચૂકેલા છે. યસ કે નો? તો જે એક્સપાયર થઈ ગયા છે સમય પાછો આવવાનો. તો યાદ કરીને શું મતલબ? યાદ શેના માટે કરવાનું? સમજાય? એટલે હંમેશા ભૂતકાળમાં ભૂલી જવાનું. ભવિષ્યકાળ આવે ત્યારે તો છે. આજનો શ્વાસ આજના માટે છે કે આવતીકાલ કે ગઈકાલ માટે છે? એટલા માટે તો પછી આજે શું થાય છે એને જોયા કરો ને. ગઈકાલે શું થઈ ગયું, આવતીકાલે શું થશે, એને અત્યારે શું છે એ આવે ત્યારે તો શ્વાસ એના માટે છે. અને ગઈકાલ થઈ ગયું એના માટે શ્વાસ નતો. તો પછી આજે શેના માટે યાદ કરો છો? વર્તમાનમાં વર્તે સદા શું જ્ઞાની. વર્તમાનમાં પ્રેઝન્ટ કે વર્તમાન એટલે પ્રેઝન્ટ. આખો દિવસ કરું પાછું કરતા પણ થાય. આખો દિવસ કરું આ જોયા જ કરવાનું. વિજ્ઞાન જોયા જ કરવાનું. એકલા જ છે બીજું કાંઈ ભલે કરવાનું નથી. બધા એકલા જ છે, કોઈ એકલા છે નહીં. બધા હિસાબથી એકલા બેકલા લાગે છે, બાકી છે તો એકલા. કેટલા કલાકો કોઈ આવે નહીં જાય નહીં. ભલે ને આવે કે ના આવે આપણને શું વાંધો છે? આપણે આપણી ગુફામાં રહેવું અને આ પ્રકૃતિના સંજોગોનું જોયા કરવું. એ એકલા છે બેકલા છે તેકલા છે આપણે જોયા કરવા. એના જ હિસાબ છે. આપણા હિસાબો આ એક વર્ડ છે ને ટાઈમ પાસ તે કેવી રીતે કરવો? હા એ ટાઈમ પાસ મેં કીધું ને ટાઈમ તો પાસ થાય છે. એ ટાઈમ પાસ ને કુદરતી રચના જોઈ અને શુદ્ધાત્મા પદમાં રહીને પાસ કરવો. ટાઈમ તો કુદરતી પાસ કરવાનો જ છે. અત્યાર સુધીના દિવસો આપણા માટે ખલાસ થઈ ગયા. એ કુદરતી કર્યા છે કે આપણે ધક્કો નથી માર્યો, બોલાય નથી, ધક્કો નથી માર્યો. એની રીતે ચાલ્યા જ કરે છે પાણીના પ્રવાહની જેમ. તો પછી એટલે આપણે ટાઈમ પાસ કરવો છે ભલે લૌકિક ભાષામાં કહીએ પણ આપણે તો ઉપયોગમાં લેવાનું. શુદ્ધાત્મા કુદરતી રચના. 2 કલાક કોઈ નથી આવ્યું, કુદરતી રચના આવ્યું તો